નમસ્કાર દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જીસીઆરટી આધારિત બંધારણના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ અને એમસીક્યુની ચર્ચા કરવાની છે, બરાબર। કોન્સ્ટેબલ અને સીસીની એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના કહી શકાય એવા એમસીક્યુ અને મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરવાની છે, એટલે તમે લેક્ચરમાં અંત સુધી બન્યા રહેજો। અને હજુ તમે લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। દોસ્તો, સૌપ્રથમ સવાલ આપેલો છે કે દર વર્ષે કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, બરાબર। એટલે કે દર વર્ષે મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે, બરાબર। ખાસ યાદ રાખજો દોસ્તો, મૂળભૂત ફરજ દિન આપ્યું છે, બરાબર। જો હક કે અધિકાર આપ્યું હોત, બરાબર, મૂળભૂત હક કે અધિકાર દિવસ આપ્યું હોત તો આપણે સરળતાથી 10 ડિસેમ્બર સાચું ઓપ્શન રાખત, બરાબર। પરંતુ અહીં મૂળભૂત ફરજ દિન પૂછવામાં આવ્યું છે, એટલે દોસ્તો આપણો સાચો જવાબ થશે 6 જાન્યુઆરીના રોજ દર વર્ષે મૂળભૂત ફરજ દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બરાબર। ચાલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો, બીજો સવાલ આપેલો છે કે ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સ્પષ્ટ વિભાજનની કેટલી યાદીઓ મૂકવામાં આવી છે, બરાબર। અહીં કેટલી લખેલું છે, તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે સત્તાઓ છે, બરાબર, એના વિભાજન માટેની કેટલી યાદીઓ રાખવામાં આવી છે, આવો કંઈક સવાલ આપણે પૂછવામાં આવ્યું છે। દોસ્તો, આ તમામ સવાલ આપણે જીસીઆરટી એટલે કે ધોરણ 9ની જે સામાજિક વિજ્ઞાન છે, બરાબર, એમાંથી લેવામાં આવી છે, અને તમામ પ્રશ્નો આપણે બંધારણના રાખેલા છે, કારણ કે દોસ્તો કોન્સ્ટેબલ અને સીસી તેમજ અન્ય પરીક્ષાઓમાં જીસીઆરટીમાંથી ખૂબ જ પ્રશ્ન પૂછાતા હોય, બરાબર। એટલે આ સંપૂર્ણ લેક્ચર આપણે જીસીઆરટી ઉપર રાખેલો છે। તો દોસ્તો, અહીં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે સત્તાની સ્પષ્ટપણે વિભાજન કરવામાં આવે છે, બરાબર, એના માટેની 3 યાદીઓ છે, બરાબર। કઈ કઈ તો કે એક સંઘ યાદી, બરાબર, એક સંઘ યાદી, ત્યારબાદ બીજું રાજ્ય યાદી અને લાસ્ટમાં સંયુક્ત યાદી, બરાબર। 3 યાદીઓમાં સંપૂર્ણ સત્તાઓનું વિભાજન કરવામાં આવ્યું છે, એટલે આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન બી, બરાબર। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં દર્શાવ્યા છે, બરાબર। જે બંધારણના ભાગો છે એમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં આપણે બતાવવામાં આવ્યા છે, તો દોસ્તો પહેલો ભાગ નહીં આવે, કારણ કે એમાં પહેલા ભાગમાં સંઘ અને રાજ્યનું કાર્યક્ષેત્ર બતાવવામાં આવ્યું છે, બરાબર। ત્યારબાદ દોસ્તો બીજાની વાત કરીએ, બરાબર, તો એમાં નાગરિકતાને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે ઓપ્શન બી પણ આપણો સાચો જવાબ નહીં આવે। તો દોસ્તો ત્રીજાની વાત કરીએ, બરાબર, તો એમાં અધિકારો આપવામાં આવ્યા છે, બરાબર। જે ત્રીજો ભાગ છે એમાં બંધારણમાં અધિકારો આપવામાં આવ્યા છે, તો દોસ્તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બરાબર। એટલે કે ઓપ્શન ડી જે ચોથો ભાગ છે બંધારણનો એમાં માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી। ચલો દોસ્તો, તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો, હજુ લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, કારણ કે દોસ્તો આપણે આવી જ સિરીઝના કેટલા બધા લેક્ચરો લાવ્યા છીએ અને ભવિષ્યમાં પણ લાવતા રહેશું। દોસ્તો, નેક્સ્ટ સવાલ આપેલો છે કે ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે, બરાબર। એટલે કે ભારતને ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય ગણવામાં આવે છે, બરાબર। તો એમાં દોસ્તો સાંસ્કૃતિક પણ નહીં આવે, બિન સાંસ્કૃતિક પણ નહીં આવે અને સાંપ્રદાયિક પણ આવશે નહીં, કારણ કે દોસ્તો આપણા રાષ્ટ્રમાં એટલે કે ભારત દેશમાં કોઈ એક ધર્મને મહત્ત્વ આપવામાં આવતું નથી, બરાબર, કે કોઈ એક ધર્મથી આપણો દેશ ચાલતો નથી। અહીં દોસ્તો આપણા દેશમાં તમામ ધર્મોને સમાન મહત્ત્વ આપવામાં આવે છે, એટલે દોસ્તો આપણા દેશને ધર્મની દ્રષ્ટિએ ધર્મની બાબતમાં બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર કહેવામાં આવે છે, એટલે દોસ્તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી, બરાબર। અને દોસ્તો વધારામાં આપણે યાદ રાખીએ તો આ જે બિન સાંપ્રદાયિક નામનો શબ્દ આમુખમાં ક્યારે ઉમેરવામાં આવ્યો, બરાબર, તો એના માટે ખાસ દોસ્તો યાદ રાખજો 1976માં 42માં બંધારણીય સુધારામાં આ શબ્દ એટલે કે બિન સાંપ્રદાયિક નામનો શબ્દ આમુખમાં ઉમેરવામાં આવ્યો હતો, બરાબર। તો એ પણ આપણે યાદ રાખવાનો ખાસ પ્રયત્ન કરશું। તો દોસ્તો ભારતમાં ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, બરાબર, તો એ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી। દોસ્તો સવાલ આપેલો છે કે રાજ્યસભા
કે વિધાન પરિષદમાં 10 સભ્યો કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? બરાબર, ખાસ યાદ રાખજો દોસ્તો, રાજ્યસભા અને વિધાન પરિષદ પૂછવામાં આવ્યું છે. જો લોકસભા, બરાબર, લોકસભા અને વિધાનસભા પૂછવામાં આવ્યું હોત તો આપણે સરળતાથી દોસ્તો સવાલનો જવાબ આપત કે 5 વર્ષની મુદત માટે ચૂંટવામાં આવે છે, પરંતુ અહીં રાજ્યસભા અને વિધાન પરિષદ લખેલું છે, એટલે દોસ્તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. બરાબર, રાજ્યસભા અને વિધાન પરિષદના દરેક સભ્યો 6 વર્ષની મુદત માટે ચૂંટવામાં આવે છે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચાલો દોસ્તો નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે સંસદનું નીચલું ગૃહ કયું છે? બરાબર, સંસદનું જે નીચલું ગૃહ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આપણે જાણીએ છીએ કે સંસદના મુખ્ય 2 ગૃહો છે. બરાબર, કયા કયા? તો કે એક લોકસભા અને બીજું રાજ્યસભા. બરાબર, તો આપણે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. હવે એવી જ રીતે દોસ્તો રાજ્યની વાત કરીએ, બરાબર, તો રાજ્યમાં વિધાનમંડળના 2 ગૃહો છે. બરાબર, વિધાનમંડળના ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશે. બરાબર, વિધાનમંડળના ગૃહ પૂછવામાં આવે તો આપણે વિધાન પરિષદ અને વિધાનસભાને યાદ રાખશું, અને જો સંસદના ગૃહ પૂછવામાં આવે તો લોકસભા અને રાજ્યસભાને આપણે યાદ રાખશું. દોસ્તો હવે સવાલ એવો પૂછવામાં આવ્યો છે કે સંસદનું નીચલું ગૃહ કયું છે? બરાબર, તો દોસ્તો ખાસ યાદ રાખજો, સંસદનું નીચલું ગૃહ લોકસભાને ઓળખવામાં આવે છે. એવી જ રીતે દોસ્તો ઉપલું ગૃહ પૂછે, બરાબર, ઉપલું ગૃહ, તો એમાં આપણે રાજ્યસભાને યાદ રાખશું. હવે એવી જ રીતે દોસ્તો વિધાનમંડળ એટલે કે વિધાનસભાના જે 2 ગૃહો છે, બરાબર, એમાં પૂછવામાં આવ્યું હોય કે વિધાનમંડળનું નીચલું ગૃહ કયું છે? બરાબર, તો એમાં આપણે નીચલા ગૃહમાં આપણે વિધાનસભાને યાદ રાખશું, અને ઉપલા ગૃહનું પૂછવામાં આવે, બરાબર, તો એમાં આપણે વિધાન પરિષદને યાદ રાખશું. હવે દોસ્તો વાત કરીએ, બરાબર, કે દરેક રાજ્યમાં વિધાન પરિષદ હોતી નથી. બરાબર, એટલે ખાસ યાદ રાખશું, અને માત્ર 6 જેટલા રાજ્યમાં જ માત્ર વિધાન પરિષદ જોવા મળે છે. હવે દોસ્તો અનુચ્છેદની વાત કરીએ, બરાબર, તો લોકસભા માટેનો અનુચ્છેદ આપણે બંધારણમાં આપેલો છે 81. બરાબર, એવી જ રીતે અનુચ્છેદ 80માં આપણે રાજ્યસભા વિશે લખેલું છે. બરાબર, તો આ ખાસ 2 અનુચ્છેદને પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો આપેલા પ્રશ્નોમાં આપણો દોસ્તો સાચો જવાબ થશે નીચલું ગૃહ પૂછવામાં આવ્યું, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. બરાબર, દોસ્તો હજુ તમે લાઇક ન કરી તો ફટાફટ લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે ભારતમાં નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે? દોસ્તો કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં આવા સવાલો અનેક વાર પૂછાઈ ગયા છે. બરાબર, અને હજુ પણ ફરી રિપીટ થવાની પણ શક્યતા રહેલી છે, પરંતુ દોસ્તો અહીં કંઈક વિગતવાર એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો સૌપ્રથમ વાત કરીએ, બરાબર, તો મતાધિકાર માટેની ઉંમર કેટલી હતી? તો કે 21 વર્ષ નક્કી કરવામાં આવી હતી. હવે દોસ્તો વાત કરીએ 61મો બંધારણીય સુધારો ક્યારે થયો દોસ્તો? તો કે 1989. બરાબર, આ બંધારણ સુધારા અંતર્ગત આપણે મતાધિકાર માટેની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી? તો કે ખાસ યાદ રાખજો દોસ્તો, 18 વર્ષ નક્કી કરી દેવામાં આવી છે. તો એના માટે આપણે આ સુધારો પણ યાદ રાખીશું, બરાબર, અને આ સાલ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. અને જો સવાલ એવી રીતે પૂછાય કે ભારતમાં નાગરિકને સૌપ્રથમ કેટલી ઉંમરે મતાધિકાર મળતો હતો, તો આપણો સાચો જવાબ થશે 21. બરાબર, પરંતુ એવું પૂછવામાં આવે કે હાલમાં ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે? બરાબર, તો એમાં આપણો સાચો જવાબ આવશે 18. તો આ સવાલમાં આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. બરાબર, એટલે કે ભારતમાં નાગરિકને 18 ઉંમરે મતાધિકાર મળે છે. બરાબર, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન ડી. ચાલો દોસ્તો નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે સંઘ સરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં કોની ભલામણથી રજૂ થાય છે? બરાબર, તો એમાં વડાપ્રધાન પણ નહીં આવે, ઉપરાષ્ટ્રપ્રમુખ પણ નહીં આવે, નાણાપ્રધાન પણ નહીં આવે, તો સાચો જવાબ આવશે દોસ્તો રાષ્ટ્રપ્રમુખની. બરાબર, સંઘ સરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં રાષ્ટ્રપ્રમુખની ભલામણથી રજૂ કરવામાં આવે છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે એક અનુસૂચિત જાતિના, બરાબર, અહીં જાતિ લખેલું છે, અનુસૂચિત જાતિના ઉમેદવારે સરકારી નોકરી માટેની અનામત બેઠકોનો
અરજીપત્રક ભર્યું, આમાં કયો મૂળભૂત હક એનો સમાયેલો છે? બરાબર, તો સૌપ્રથમ તો આપણે દોસ્તો એ ખબર હોવી જોઈએ કે ભારતીય બંધારણ, બરાબર, અને એમાં ભાગ 3માં અમુક પ્રકારના મૂળભૂત હકો અથવા તો અધિકારો આપવામાં આવ્યા છે. બરાબર, તો આ બંધારણના ભાગ 3માં કેટલા મૂળભૂત અધિકારો અને હક આપવામાં આવ્યા છે? તો ખાસ યાદ રાખજો દોસ્તો, 6 પ્રકારના હક અધિકારો આપવામાં આવ્યા છે. એમાંથી આમાં સાચો જવાબ કયો આવશે? એટલે કે આ તમામ જે પ્રશ્નમાં બાબત આપી છે, બરાબર, સવાલ જે આપેલો છે એને કયો હક એટલે કે અધિકાર લાગુ પડે છે? તો દોસ્તો એમાં આપણો સાચો જવાબ આવીએ સમાનતાનો હક. બરાબર, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે રાજ્યસભાના સભ્ય કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? બરાબર, ખાસ યાદ રાખજો દોસ્તો, રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? બરાબર, જો લોકસભા લખેલું હોત, બરાબર, લોકસભા, તો દોસ્તો લોકસભા અથવા તો વિધાનસભા લખેલું હોત દોસ્તો, તો આપણે સરળતાથી એમાં 5 વર્ષ ટીક કરી નાખત. બરાબર, પરંતુ દોસ્તો અહીં લખેલું છે રાજ્યસભા. બરાબર, તો રાજ્યસભાના સભ્ય દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. બરાબર, રાજ્યસભાના સભ્ય દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. અને દોસ્તો આપણે એ પણ યાદ રાખશું કે રાજ્યસભા અને, બરાબર, જો અહીં લખું છું કે રાજ્યસભા તેમજ વિધાન પરિષદ, બરાબર, આ બંને ગૃહ દોસ્તો કાયમી છે. બરાબર, આ બંને ગૃહ કાયમી છે, એટલે કે એનું વિસર્જન ક્યારે પણ થતું નથી. પરંતુ લોકસભા અને વિધાનસભા ગૃહ એવા છે દોસ્તો કે જે કાયમી નથી, એનું 5 વર્ષે વિસર્જન કરી દેવામાં આવે છે. તો આ બાબતને આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ. બરાબર, ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય, બરાબર, એટલે કે જે વિષય હોય એમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ શામાં કરવામાં આવે છે? બરાબર, તો આપણે દોસ્તો હમણાં જ વાત કરી કે કેન્દ્ર અને રાજ્ય, બરાબર, કેન્દ્ર અને રાજ્ય પોતાની સંપૂર્ણ સત્તાની વિભાજન 3 વિભાગમાં કરે છે. બરાબર, એટલે કે તેની સત્તાની વહેંચણી 3 વિભાગમાં કરે છે. એમાં આપણે યાદ રાખ્યું હતું સંયુક્ત યાદી, કેન્દ્રીય યાદી અને રાજ્ય યાદી. બરાબર, કેન્દ્રીયને આપણે સંઘ તરીકે પણ ઓળખીએ છીએ. પરંતુ દોસ્તો અહીં સવાલ એવો આપેલો છે કે જે વિષયમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ શામાં કરવામાં આવ્યો છે? તો દોસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો સવાલ છે. બરાબર, તો એની વહેંચણી આપણે શેષ સત્તાઓમાં કરશું, એટલે આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર, જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ આપણે શેષ સત્તાઓમાં કરવામાં આવે છે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે? બરાબર, એટલે કે બંધારણનું અર્થઘટન કરી અને કાયદાકીય વિવાદો જે થતા હોય, બરાબર, એનું નિરાકરણ એટલે કે એનું સોલ્યુશન લાવવાનું કામ કોણ હાથ ધરે છે? એટલે કે એનું અંતિમ કાર્ય કોણ કરે છે? બરાબર, તો એમાં આપણો સાચો જવાબ સંસદ પણ નહીં આવે, રાષ્ટ્રપ્રમુખ પણ નહીં આવે, વડાપ્રધાન પણ નહીં આવે, પરંતુ આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. બરાબર, એમાં સાચો જવાબ થશે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. બરાબર, બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ એટલે કે આખરી સોલ્યુશન લાવવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે? બરાબર, એટલે કે જે ખરડો છે નાણાકીય, એ ખરેખર નાણાકીય ખરડો છે કે નહીં, આવું નક્કી કોણ કરે છે? બરાબર, તો એમાં રાષ્ટ્રપ્રમુખ પણ નહીં આવે, વડાપ્રધાન પણ નહીં આવે અને નાણાપ્રધાન પણ નહીં આવે, પરંતુ આપણો સાચો જવાબ થશે દોસ્તો ઓપ્શન બી. બરાબર, એટલે કે લોકસભાના અધ્યક્ષ આપણો સાચો જવાબ થશે. તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? બરાબર, ખાસ યાદ રાખજો દોસ્તો, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? બરાબર, જે રાજ્યસભા હોય એમાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો દોસ્તો એમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન
બી બરાબર, એટલે કે 12 સભ્યોની નિમણૂક રાજ્યસભામાં રાષ્ટ્રપતિના હસ્તક કરવામાં આવે છે. હવે દોસ્તો વાત કરીએ કે આ 12 સભ્યો કયા કયા ક્ષેત્રમાંથી હોય છે, બરાબર. તો ખાસ યાદ રાખજો રમતગમત, બરાબર. ત્યારબાદ યાદ રાખીએ તો સાહિત્ય ક્ષેત્ર, અને બીજું વાત કરીએ તો વિજ્ઞાન ક્ષેત્ર, બરાબર. આવા 5 ક્ષેત્રોમાંથી આ રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક રાજ્યસભામાં કરે છે. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે, બરાબર. એટલે કે જો તમારે વિધાનસભાના સભ્ય બનવું હોય તો તમારી ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ, બરાબર. તો ખાસ યાદ રાખજો દોસ્તો, વિધાનસભા પૂછવામાં આવ્યું છે. એવી જ રીતે દોસ્તો લોકસભાની પણ સેમ વય એટલે કે ઉંમર નક્કી કરવામાં આવી છે, બરાબર. જે વિધાનસભાનો જવાબ આવે એ જ લોકસભાનો જવાબ આવશે. તો ખાસ યાદ રાખજો દોસ્તો, વિધાનસભા અને લોકસભાના સભ્યપદ બનવા માટે વય મર્યાદા ઓછામાં ઓછી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો અહીં લખેલું છે કે તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે. દોસ્તો સરસ મજાનો ક્વેશ્ચન આપેલો છે, બરાબર. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તો દોસ્તો એમાં તાલુકા ઉપપ્રમુખ નહીં આવે, ચીફ ઓફિસર નહીં આવે, તાલુકા પ્રમુખ પણ નહીં આવે, પરંતુ દોસ્તો આપણો સાચો જવાબ થશે TDO, બરાબર. એટલે કે તાલુકા વિકાસ અધિકારી, બરાબર. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર આપણો સાચો જવાબ થશે, બરાબર. તાલુકા પંચાયતના વહીવટી વડા હોય છે તાલુકા વિકાસ અધિકારી. હવે એવી જ રીતે દોસ્તો જિલ્લા પંચાયતની વાત કરીએ તો એમાં હોય છે DDO, બરાબર. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ અધિકારી. અને ગ્રામ પંચાયતની વાત કરીએ દોસ્તો તો એમાં આપણે સૌ જાણીએ છીએ એમાં વહીવટી વડા કોણ હોય છે? તો કે તલાટી, બરાબર. તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. જો ગ્રામ પંચાયત પૂછીએ તો વહીવટી વડા તલાટી, તાલુકા પંચાયત પૂછીએ, બરાબર, તો એમાં આવશે TDO એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ગુજરાતીમાં કહીએ તો તાલુકા વિકાસ અધિકારી. અને જિલ્લાનું પૂછવામાં આવે તો DDO, બરાબર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તો આપણો આમાં સાચો જવાબ થશે ઓપ્શન ડી. ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ આપેલો છે કે કોના અધ્યક્ષ પદે ખરડા સમિતિ રચવામાં આવી હતી, બરાબર. ખૂબ જ મહત્વનો કહી શકાય એવો સવાલ આપેલો છે. કોના અધ્યક્ષ પદે ખરડા સમિતિ રચવામાં આવી હતી? તો દોસ્તો એમાં રાજેન્દ્ર પ્રસાદ પણ નહીં આવે, કનૈયાલાલ પણ નહીં આવે, રાધાકૃષ્ણ પણ નહીં આવે, પરંતુ આપણે સૌ જાણીએ કે ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને માનવામાં આવે છે, બરાબર. અને બંધારણના પિતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. તો દોસ્તો આજના લેક્ચરમાં બસ આટલા જ ક્વેશ્ચન આપણે રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી GCRTના પ્રશ્ન લાવશું. આશા રાખું છું કે તમને લેક્ચરમાં મજા આવી હશે, બરાબર. જો લેક્ચર ગમ્યો હોય તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.